જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે જાણીશું એ પવિત્ર ક્ષણ વિશે જ્યારે સંત તુલસીદાસજીએ તેમના જીવનનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ શ્રી રામચરિતમાનસની રચના કરવાનું શરૂ કર્યું. શું તમને ખબર છે કે તેમને આ ગ્રંથ લખવા માટે કેટલા વર્ષ લાગી ગયા? અને શું તમે સાંભળ્યું છે કે ભગવાન શંકરજી પોતાની શાહી દ્વારા જ આ ગ્રંથની સાબિતી કેવી રીતે આપી? તો આજે અંત સુધી જાણો એ ચમત્કારિક પ્રસંગની સંપૂર્ણ કથા, જે માત્ર ભક્તિભર્યું પુસ્તક નથી પણ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ છે. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા સાથે શ્રી રામચરિતમાનસની રચનાનો ચમત્કારિક ઇતિહાસ. વિક્રમ સંવત 1631 ઈસવીસન 1574નું વર્ષ શરૂ થયું. એ વર્ષે જ્યારે રામનવમીનો પવિત્ર તહેવાર આવ્યો ત્યારે એ દિવસે એવું માની શકાય કે ત્રેતાયુગમાં જેમ ભગવાન શ્રીરામ જન્મ્યા ત્યારે જે નક્ષત્ર અને ગ્રહોની સ્થિતિ હતી તેવી જ લગભગ પરિસ્થિતિ બની હતી. એ અત્યંત શુભ દિવસને ધ્યાનમાં રાખીને શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસ લખવાનું શરૂ કર્યું. તેમણે ભગવાન શ્રી રામજીના જીવનની વાર્તા, જે તેમના મનમાં ભક્તિભાવથી છવાયેલ હતી, તેને ગ્રંથ સ્વરૂપે લખવાનું નક્કી કર્યું. તેઓએ સતત ભક્તિપૂર્વક લખવાનું ચાલુ રાખ્યું અને આશરે 2 વર્ષ 7 મહિના અને 26 દિવસના સમયગાળામાં આખો ગ્રંથ પૂર્ણ કર્યો. વિક્રમ સંવત 1634 ઈસવીસન 1577માં જ્યારે માગસર સુદની તિથિ આવી, તે દિવસે શ્રી રામજીના લગ્નની યાદગાર તિથિ હતી. એ દિવસે ગ્રંથના બધા 7 કાંડ પૂર્ણ થઈ ગયા. હવે વાત આવે છે ચમત્કારની. જ્યારે હનુમાનજીના આદેશ અનુસાર તુલસીદાસજી કાશી તરફ જતા રહ્યા, ત્યાં તેમણે ભગવાન વિશ્વનાથજી અને માતા અન્નપૂર્ણાને આ રામચરિતમાનસ ગ્રંથ સંભળાવ્યો. રાત્રે એ પવિત્ર પુસ્તકને વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યું અને દરવાજાને તાળું મારી બંધ કરવામાં આવ્યા. સવારે જ્યારે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ગ્રંથના પાના પર સ્પષ્ટ રીતે લખેલું હતું સત્યમ શિવમ સુંદરમ, અને એની નીચે ભગવાન શંકરજીની સહી પણ દેખાય. એ સાથે ત્યાં ઊભેલા લોકોએ એમ પણ કહ્યું કે રાત્રે તેમને સત્યમ શિવમ સુંદરમ સ્પષ્ટ અવાજ પણ સંભળાયો, જેનાથી એ વાત સાબિત થઈ ગઈ કે ભગવાન પણ તુલસીદાસજીના કાર્યથી પ્રસન્ન હતા. તુલસીદાસજીનું કાર્ય ખૂબ પ્રશંસનીય બન્યું. ત્યારે કેટલાક બ્રાહ્મણો કે પંડિતો, જેમને જ્ઞાન તો ઘણું હતું પણ અંદરથી ઈર્ષ્યા હતી, તેઓએ આ સુંદર પુસ્તકની વિરુદ્ધ પ્રવૃત્તિ શરૂ કરી. તેમનું મન પીડાઈ ગયેલું હતું કે એક સામાન્ય લાગતા સંતે એવો મોટો ગ્રંથ લખી નાખ્યો. તેથી તેઓએ હેતુપૂર્વક તુલસીદાસજીની બદનામી કરવા નક્કી કર્યું. તેઓએ ગ્રંથને ચોરી કરવા માટે 2 ચોરને મોકલ્યા. પરંતુ જ્યારે એ ચોર તુલસીદાસજીની ઝૂંપડી પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં 2 યોદ્ધા ધનુષ અને બાણ લઈને ઊભા છે. તેઓ કાળા અને ગોરા રંગના હતા અને અત્યંત સુંદર દેખાતા હતા. ચોરોએ એમ સમજ્યું કે આ તો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેઓ બહુ ગભરાઈ ગયા અને પછી તેમના દર્શનથી કંઈક એવું બન્યું કે તેમણે ચોરી છોડીને ભજન કીર્તનમાં પોતાનું જીવન વ્યતીત કરવાનું નક્કી કર્યું. તુલસીદાસજીએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમને દુઃખ થયું કે તેમના કારણે ભગવાનને પોતાનું સ્વરૂપ બતાવવું પડ્યું. તેથી તેમણે પોતાનું ઘર ને ઝૂંપડી ખાલી કરી દીધા અને પુસ્તક પોતાના મિત્ર ટોડરમલને સાચવી રાખવા આપી દીધા. પછી તેમણે પોતાના હાથે ફરીથી નવી નકલ કરી અને એ નકલ પરથી બીજી અનેક નકલો તૈયાર થઈ. આ નકલોએ આગળ જઈને અનેક લોકોને રામજીની ભક્તિ તરફ આકર્ષ્યા અને શ્રી રામચરિતમાનસનો પ્રચાર ધીરે ધીરે ઘણો વધી ગયો. જ્યારે ઘણા બ્રાહ્મણો હજુ પણ સંતોષ ન પામ્યા ત્યારે તેમણે વિચાર કર્યો કે આ પુસ્તકનું મૂલ્યાંકન શ્રી મધુસૂદન સરસ્વતી જેવા વિદ્વાન પંડિત પાસેથી કરાવવું જોઈએ. જ્યારે તેમને આ પુસ્તક બતાવાયું ત્યારે તેઓ ખૂબ આનંદિત થયા અને સ્પષ્ટતાથી લખી આપ્યું કે કાશીધામમાં તુલસીદાસ નામનો તુલસીનો છોડ ખીલી રહ્યો છે અને એની ઉપર ભગવાન રામ રૂપે ભમરો ગુંજતો રહે છે. એમ છતાં પણ કેટલાક પંડિતો હજુ પણ માન્યા નહોતા. ત્યારે એક છેલ્લો ઉપાય કરવામાં આવ્યો. તેમણે વિશ્વનાથ મંદિરમાં
વિવિધ ધર્મગ્રંથોને એકબીજાની નીચે ગોઠવી દીધા. સૌથી ઉપર વેદો, પછી શાસ્ત્રો, પછી પુરાણો અને સૌથી નીચે શ્રી રામચરિતમાનસ મૂકવામાં આવ્યું. આ સર્વ ગ્રંથો મૂકી મંદિરને તાળા મારી દીધા. બીજા દિવસે સવારે મંદિરના દરવાજા ખોલાયા ત્યારે જે દ્રશ્ય સામે આવ્યું તે અદ્ભુત હતું. શ્રી રામચરિતમાનસ હવે બધા ગ્રંથોને વેદોની ઉપર હતું. આ સત્તાવાર ચમત્કાર જોઈને બધા પંડિતો લજ્જિત થઈ ગયા. તેમણે તુલસીદાસજી પાસે માફી માંગી. જ્યારથી તુલસીદાસજીએ પોતાની કલમ ઉપાડી હતી ત્યારથી તેમની ભાષા, ભાવના અને ભક્તિએ જીવનમાં દિવ્યતાનો પ્રકાશ ફેલાવ્યો. શ્રી રામચરિતમાનસ માત્ર ગ્રંથ નથી, પણ એ તો ભક્તિનું દર્પણ છે. જે લોકોને ભગવાન રામ સુધી પહોંચવાનો માર્ગ જોઈએ છે એમણે આ ગ્રંથનું વાંચન કરવું એ અનેક જન્મોની પૂંજી સમાન છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તુલસીદાસજીની અન્ય રસપ્રદ વાતો અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.